વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં બોર્ડની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું. તો પહેલો પ્રશ્ન હતો, એક દ્રાવણમાં ભૂરા લિટમસને લાલ બનાવે છે, એની pH લગભગ ખાલી જગ્યા હશે. એનો જવાબ થશે A 3. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? એનો જવાબ થશે C C4H10. ત્રીજો પ્રશ્ન છે, માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? એનો જવાબ થશે B 2. ચોથો પ્રશ્ન, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. એનો જવાબ છે D નેત્રપટલ. પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? એનો જવાબ છે D IR². છઠ્ઠો પ્રશ્ન છે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે. એનો જવાબ છે B સમતલ અથવા બહિર્ગોળ. સાતમો છે, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. એનો જવાબ છે કીટોન. આઠમું છે, 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. એનો જવાબ છે 3.6 × 10⁻6. નવમું છે, અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે. એનો જવાબ છે સ્થળાંતરણ. 10મો છે, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. એનો જવાબ છે જનીન. 11મું છે, એક ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેમી છે. એની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેમી થશે. એનો જવાબ છે 20. 12મું છે, કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. એનો જવાબ છે પિત્તળ. 13મું, આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે. એ ખરું છે. 14મું, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. એ ખોટું છે. 15મું, જે બાળકને પોતાના પિતા તરફથી વય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે. એ ખરું છે. 16મું, પ્રબર એસિડ અને નિર્ભર બેઝના એસિડિક ક્ષારના pHનું મૂલ્ય 7 થી વધુ હોય છે. એ વિધાન ખોટું છે. 17મું, બે ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? એનો જવાબ છે ચેતોપાગમ. 18મું, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? એનો જવાબ છે 2 મિનિટ. 19મું, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણમાં બંને કેપિટલ D સ્મોલ t અને બંને સ્મોલ t આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો બંને કેપિટલ D અને કેપિટલ D સ્મોલ t એ પ્રભાવી લક્ષણ છે અને બંને સ્મોલ t જે છે તે પ્રચ્છન્ન લક્ષણ છે. 20મું છે, વિદ્યુત શ્રેણીમાંનો તફાવત માપવા કયું ઉપકરણ વપરાય છે? એનો જવાબ છે વોલ્ટમીટર. 21મું છે, કરોડરજ્જુ. એનો જવાબ આવશે B પરાવર્તી ક્રિયા. 22મું છે, લંબમજ્જા. એનો જવાબ છે A લાળ રસનું ઝરવું અને ઉલટી થવી. 23મું છે, ઘસ. એનો જવાબ છે B ઉત્પાદકો. અને 24 છે, હરણ. એનો જવાબ છે C પ્રાથમિક ઉપભોગીઓ. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઈક અને શેર કરજો. અસ્તુ.